શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે ભગવાન શિવજીની શિવલિંગમાં કેવું કેવું આપણે વાપરવું જોઈએ, કયું કયું દ્રવ્ય વાપરવું જોઈએ, શું શું આપણે તેની પૂજન સામગ્રીમાં વાપરવું જોઈએ અને કેવું વાપરવું જોઈએ. શિવ ભક્તો, ઘણા લોકો મને પ્રશ્ન કરે છે, ફોન કરી અને પણ પ્રશ્ન કરે છે અને મેસેજ દ્વારા પણ મને પ્રશ્ન કરે છે કે બાપુ, શિવલિંગ પૂજામાં આપણે શું શું આપણે વાપરવું જોઈએ જેથી આપણને અધિક ફળની પ્રાપ્તિ થાય. શિવ ભક્તો, પ્રથમ વાત કરું, તમે જે પણ વાપરો, પુષ્પ હોય, બીલીપત્ર હોય, ચોખા હોય, ઘઉં હોય, જે પણ તમે ભગવાન શિવજીને અર્પણ કરો, નૈવેદ્યમાં એમ કે પંચામૃત હોય, ઘીનો દીવો હોય, જે પણ તમે વાપરો તે શુદ્ધ હોવું જોઈએ. ઘણા લોકો એવું હોય છે, મેં જોયેલા છે, હું જ્યારે શિવાલયે જાઉં ને ત્યારે હું ઘણા શિવ ભક્તને જોતો હોઉં છું. ઘણા શિવ ભક્તો એમ કે સુંદર સુંદર બીલીપત્ર એમ કે કુણા કુણા બીલીપત્ર તોડીને ભગવાન શિવજીને અર્પણ કરે છે. અને ઘણા શિવ ભક્તો એવા હોય છે કે ખંડિત પાન પણ ભગવાન શિવજીને અર્પણ કરી દે છે, શિવલિંગને અર્પણ કરી દે છે. તેવું ન હોવું જોઈએ. હંમેશા ભગવાન શિવજીની શિવલિંગને અખંડ બિલ્વપત્ર આપણે અર્પણ કરવું જોઈએ. બિલ્વાષ્ટકમમાં પણ કહ્યું છે કે અખંડ બિલ્વ પત્રેણ પૂજિતે નંદિકેશ્વરમ શુદ્ધ્યંતી સર્વ પાપેભ્યો એક બિલ્વ શિવાર્પણમ. ભગવાન શિવજીને હંમેશા એમ કહેવાય કે અખંડ બિલીપત્ર એમ કે ભગવાન શિવજીને અર્પણ કરવું જોઈએ. ભગવાન શિવજી અખંડ છે, જેનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી, નિરંજન નિરાકાર છે. એટલે ભગવાન મહાદેવને ક્યારેય ખંડિત વસ્તુ અર્પણ ન કરાય. જે પણ ધરો તે ભગવાન શિવજીને શ્રેષ્ઠ ધરવું. ખાસ કરી અને બીલીપત્ર તો તમે એમ કહે કે બીલીપત્રનું વૃક્ષ હોય, જ્યારે તમે બીલીપત્ર ઉતારતા હોય ત્યારે જ એમ કહે કે સારા સારા બીલીપત્ર પસંદ કરી લેવા, સારા સારા બિલ્વપત્ર ઉતારી લેવા. અખંડિત બીલીપત્ર હોય તો તેને એક બાજુ એમ કહે કે તેનો નાશ કરી દેવો, એક બાજુ તેને મૂકી દેવા. અવાવરું જગ્યા હોય જ્યાં પગે ચેપાય નહીં તેવી જગ્યાએ તમારે જેમ ખંડિત બીલીપત્ર હોય તેને મૂકી દેવા. અને સારા સારા બીલીપત્ર હોય તે એકત્રિત કરી લેવા. ચોખા સારામાં સારા શ્રેષ્ઠ હોય આપણા ઘરમાં, તે એમ કહેવાય કે સુંદર એક વાટકી ભરી અને આપણી થાળીમાં મૂકી દેવા. પુષ્પો પણ એમ કે કરમાઈ ગયેલા ન હોય, વાસી એમ કે વાસ આવતી દુર્ગંધ આવી ગઈ હોય, 2-5 દિવસ પહેલા ઉતારેલા હોય તેવા પણ એમ કે પુષ્પ ભગવાન શિવજીને અર્પણ ન કરવા. તાજા હોય તેવા ભગવાન શિવજીને પુષ્પ અર્પણ કરવા. તેવી જ રીતે એમ કહે કે તમે ઘીનો દીવો કરતા હોય, ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ એક જ્યોત પ્રગટ કરતા હો, તો તે ઘી હોય તે પણ જો ગાયનું ઘી હોય ને તો તે શ્રેષ્ઠ ગણાય. એટલે સર્વ શિવ ભક્તોને એટલું કહેવાનું કે બને ત્યાં સુધી ગાયના ઘીનો દીવો કરવાનો બધું પસંદ કરજો. આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવને એમ કહેવાય કે ગાયનો ઘીનો દીવો જ્યારે તમે એમ કે પ્રગટાવો છો ત્યારે 33 કરોડ દેવતા જે ગાયમાં સમાયેલા છે અને તેનો ઘીનો દીવો તમે કરો ને, તે એમ કહેવાય શાસ્ત્ર એમ કહે છે, આપણા ઋષિમુનિ એમ છે, આપણા ગઈઢિયાઓ પણ એમ કહી ગયા કે ગાયનો ઘીનો દીવો હોય ને તો ભગવાન મહાદેવને વધારે ગમે. અને તમે ભગવાન શિવજીને એમ કે દૂધ ચડાવો, તે કોથળીનું ન ચડાવવું જોઈએ. એમ કહેવાય કે તમે કોઈ પણ કંપનીનું દૂધ હોય, માર્કો મારેલું કોથળીનું દૂધ હોય, ત્યાં ફટ દેરાને તોડી અને ભગવાન શિવજીને અર્પણ કરી દો. તેવી રીતે શિવ પૂજા ન કરવી. એટલી બધી ઉતાવળ હોય તો ખાલી ઓમ નમઃ શિવાયને જાપ કરી અને જતા રહો તો પણ ભગવાન મહાદેવ રાજી થઈ જશે. એટલે ખાસ કરી શિવ ભક્તો કે જ્યારે ભગવાન મહાદેવને કંઈ પણ અર્પણ કરો તે શ્રેષ્ઠ કરો. દૂધ તો ખાસ કરી અને ગાયનું ઘી હોય ને તો શ્રેષ્ઠ ગણાય. ગાયનું ઘી ત્યારે ભગવાન મહાદેવને તમે અર્પણ કરો ને તો વધારે એમ કહેવાય કે ભગવાન મહાદેવને ગમે. ગાયનું દૂધ એમ કહેવાય સુંદર ચોખ્ખું હોય અને સુંદર એમ કહેવાય જર્મનની, પિત્તળની અથવા ગમે તે ત્રાંબાની લોટી હોય તેમાં તમારે નાખી દેવું અને તે લોટી લઈ અને ભગવાન મહાદેવને અર્પણ કરવું. હંમેશા એમ કહે કે સારું શ્રેષ્ઠ વાસણ હોય ને તો ભગવાન મહાદેવ વધારે આપણી પર આશીર્વાદ કરશે. જેમ તેમ કરી અને ભગવાન શિવજીની ભક્તિ ન કરી લેવી. જેમ તેમ એમ કે ફટાફટ આપણે ભક્તિ કરી અને ભગવાન મહાદેવ આપણને ફટાફટ ફળ આપી દેશે તેવું નથી હોતું. જે પણ કરો ભગવાન શિવજીની જે પણ ભક્તિ કરો, જાપ કરો, શ્રેષ્ઠ કરો. તમે કોઈ પણ મંત્રોચ્ચાર બોલતા હોય, ઓમ નમઃ શિવાય છે, કોઈ પણ ભગવાન શિવજીના સ્ત્રોત છે તેનું તમે પઠન કરતા હોય, જે પણ બોલતા તે એમ કહે કે ચોખ્ખું બોલવાની કોશિશ કરો. હા, તમારી વાચા ખરાબ હોય, તોતડા પણ હોય તમારી જીભમાં, તો વાત આખી અલગ કહેવાય. પણ ભગવાન શિવજીને મંત્રોચ્ચાર કરો ને તે પણ એમ કહેવાય કે એકદમ ચોખ્ખા નીકળવા જોઈએ. આપણે સૌરાષ્ટ્ર સોમનાથમ છે, શિશેલે મલ્લિકાર્જુનમ, જે પણ તમે મંત્રોચ્ચાર બોલો તેમ કહેવાય કે એકદમ ચોખ્ખા નીકળવા જોઈએ. જે પણ તમે ભગવાન મહાદેવની ભક્તિ કરો જેટલી શ્રેષ્ઠ હોય, જેટલી ચોખ્ખી હોય, વસ્તુ જેટલી ચોખ્ખી હોય, જે પણ અર્પણ કરો તે ચોખ્ખું હોય તો જ ભગવાન મહાદેવને વધારે ગમે છે. કારણ કે જેવું તેવું અને એમ કહેવાય કે જે ઘરમાં પણ જેનો ઉપયોગ ન થતું હોય તેવું ધરવાવાળા શિવાલય મેં ઘણા જોયા છે.
ઘણા લોકો એમ કહે ફ્રૂટ લઈને આવે, ઘણા જોઈએ, ઘણા ડોશીમાં હોય 60-70 વર્ષના હોય, તે ફ્રૂટ ધરતા હોય ને તો ફ્રૂટ આપણને એમ જોવું પણ ન ગમે, એમાં દુર્ગંધ આવતી હોય અથવા ચાંદા પડી ગયા હોય તેવું ફ્રૂટ ધરે, અને ઘરમાં સારું ફ્રૂટ હોય તે ખાતા હોય છે. આવું ન હોવું જોઈએ. ભગવાનને જેવું તમે ધરશો તેવું જ ભગવાન મહાદેવ તમને અર્પણ કરવાના છે. જેવું કરો તેવું ભરો, આ સંસારનો નિયમ છે. અને આ તો આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવ છે, સૌથી મોટા છે, જગતના પિતા છે. એને જે પણ ધરો ને તે શ્રેષ્ઠ ધરો. જે પણ તમે ખાલી પૈસા ધરો તો પણ ભગવાન મહાદેવને આવી ગયું. 2-5 રૂપિયા 10 રૂપિયા ધરી દો, વસ્તુ કાંઈ લાવવાની જરૂર નથી. તમે એમ કહે કે 100 રૂપિયાનું ફ્રૂટ લઈ અને તેમાંથી સારું સારું ફ્રૂટ ઘરે કાઢી લો, અને જે નબળું ફ્રૂટ હોય તે તમે જઈ અને શિવાલય અર્પણ કરો. આવું ન હોવું જોઈએ. હંમેશા ભગવાન શિવજીને જે પણ ધરો ને તે શ્રેષ્ઠ ધરો. જેવું તમે શ્રેષ્ઠ દેશો ભગવાન મહાદેવને, તેવું જ તમને તે રિટર્ન કરવાના છે. તમે એક દેશો ને તો મહાદેવ તમને 1000 દેશે, પણ હૃદયથી દેવું, સાચા દિલથી દેવું. કાજુ બદામ તમે ભગવાન મહાદેવને જો તમે ધરતા હો તો તમને 100 ગણા એમ કહેવાય કે તમારા ઘરમાં ક્યારેય સૂકો મેવો ખૂટશે નહીં. તમે 10 રૂપિયા ભગવાન મહાદેવને ધરશો ને તો તમારા ખાતામાં ભગવાન મહાદેવ 1000 લખી જ નાખશે. તમે સુંદર એવા એમ કહેવાય કે બાસમતી ચોખા ભગવાન મહાદેવને અર્પણ કરશો ને તો તમારા ઘરમાં ક્યારેય ધાન ખૂટશે નહીં, ચોખા ખૂટશે નહીં, અનાજ ખૂટશે નહીં, કઠોળ ખૂટશે નહીં. ભગવાન મહાદેવને જ્યારે તમે એમ કહે કે મોંઘા ભાવનું ઘી લાવી, ગાયનો સુંદર ઘીનો દીવો કરી 108 દીવડા પ્રગટાવશો તો તમારા ઘરમાં ક્યારે એમ કે દરિદ્રતા નહીં આવે. અને ક્યારે એમ કહેવાય કે ભગવાન મહાદેવ તમારા ઘરમાં અંધારા નહીં થવા દે. જે કોઈ માનવ, જે કોઈ જીવ ભગવાન મહાદેવના શિવાલયમાં અંજવાળા કરે છે ને તેના ઘરમાં ભગવાન મહાદેવ ક્યારે અંધારું રહેવા જ નથી દેતા. આ સનાતન સત્ય છે. અને જેણે એમ કે દીવડા કર્યા છે, જેણે ભગવાન મહાદેવનું આવા કાર્યો કર્યા છે, જ્યોત પ્રગટાવી છે, તેને અનુભવ બોલતો હોય છે. ક્યારેક તેને પૂછજો. અને જો કે તમે તેના ઘર બાજુમાં આજુબાજુમાં આટો મારજો, તેના ઘરે એક વખત બેસી આવજો, તમને બધું સમજાઈ જશે કે સર્વ સુખ તો અહીંયા સમાયેલું છે. આ મહાદેવના ભક્તની ઘરે જ સર્વ સુખ સમાયેલું છે. તમને જોતા જ ખબર પડી જશે. કાંઈક તો ભગવાન મહાદેવ આપણા જીવનમાં લીલા કરે જ છે. જ્યારે આપણે નિત્ય ભગવાન શિવજીની શિવલિંગને પૂજા એમ કે પ્રણામ કરીએ છીએ, ઓમ નમઃ શિવાયના જાપ કરીએ છીએ, ભગવાન મહાદેવની સમક્ષ હર હર મહાદેવના નાદ ગુંજાવીએ છીએ, નિત્ય એક પણ દિવસ આપણે પાડતા નથી. ભક્તિમાં એક દિવસ પણ પાડતા નથી. ત્યારે ભગવાન મહાદેવ આપણી ઉપર 100% નહીં 1001% આશીર્વાદ વરસાવે છે. નિરંતર ભક્તિ ભગવાન મહાદેવને વધારે ગમે છે. તમે શિવાલયે જતા હશો ત્યારે જોતા હશો શિવલિંગની ઉપર જળાધારીમાંથી ટીપું 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 નિરંતર જળ પડ્યા કરે છે. નિરંતર જળ એમ કહેવાય કે જે નિરંતર ટીપું 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 જળ પડે છે, તેમાંથી આપણે શીખવા જેવું છે કે નિરંતર પણ આપણે ભક્તિ કરવાની છે. નિરંતર આપણે ભક્તિ કરી અને પોતાનો ભવ પાર કરવાનો છે. જે ગળતી હોય છે, મેં પહેલાં એમ કીધું કે જળાધારી ના કે ગળતી કહેવાય, ગળતીમાંથી નિરંતર ટીપું ટીપું પાણી પડતું હોય છે. તેમાંથી આપણે ખાસ શીખવા જેવું છે કે આપણે પણ જીવનમાં નિરંતર વહવાનું છે, નિરંતર અભિષેક શરૂ રાખવાનો છે, નિરંતર કર્મ કરવાનું છે. કર્મ કરતાં કરતાં ભગવાન મહાદેવની આરાધના કરવાની છે. નિત્ય એક પણ દિવસ પાડવાનો નથી. તમે જોતા છો કે જે પાણી ટીપું 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 પડતું હોય ભગવાન મહાદેવના ઉપર, તો એ નિરંતર પડતું હોય, એક જ સેકન્ડે પડતું હોય, તો નિત્ય એક જ સેકન્ડે પડતું હોય, એક જ ધારું પડતું હોય. સમયમાં પણ ફેરફાર ન થાય. ગળતીમાંથી જ્યારે ટીપું પડતું હોય ત્યારે સમયમાંથી એમ ફેરફાર નથી થતો. હા, જ્યારે પાણી પૂર્ણ થઈ જાય ત્યારે એમ કહે કે ઊભું રહી જાય છે, પણ જ્યારે પડતું હોય ત્યારે એક જ ધારું પડતું હોય છે. તેની ઉપરથી આપણે ઘણું બધું શીખી લેવાનું છે. ગળતીમાંથી આપણે ઘણું બધું શીખી લેવાનું છે કે નિરંતર આપણે વહેવાનું છે. સંસારમાં જે પણ કર્મ કરીએ તે સત્યથી, હૃદયમાં સત્યને રાખી અને નિરંતર કર્મ કરતું રહેવાનું છે. નિત્ય કર્મ કરતું રહેવાનું છે. નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરતી રહેવાની છે. અને ભવદરિયાને પાર ઉતરવાનું છે. જ્યારે આપણે એમ કહીએ કર્મ કરતા જશું, નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરી અને પછી કર્મ તરફ દોડશું, તો ભગવાન મહાદેવ આપણી નૈયા ભવદરિયાને પાર ઉતારી જ દેશે. આપણી નૈયા 100% ભવદરિયાને પાર ઉતરી જશે અને તે પણ સુખેથી પાર થશે. જોકે બધાની નૈયા પાર થઈ જ જાય છે, પણ અમુક દુઃખી થઈને જાય છે, અમુક અધવચ્ચે એમ કે મધદરિયે પહોંચે છે, જીવનરૂપી મધદરિયે પહોંચે છે ને ડૂબી જાય છે. 35 ને 40 વર્ષે ઘણા લોકો મૃત્યુ પામે છે. અને નાના બાળકો કેટલા બધા દુઃખી થઈ જતા હોય છે. નાના ભૂલકાઓ અને તેના પિતા વયા છે, તો કેટલા બધા તેનો પરિવાર આખો વિખાઈ જાય છે. ક્યારે? થોડોક કર્મનો અભાવ હોય, થોડીક ભક્તિનો અભાવ હોય.
થોડુંક કર્મ સારું કરી લેવું, થોડીક ભક્તિ સારી કરી લેવી, તો ભગવાન મહાદેવ આપણું જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેય સારું કરી દેશે. પહેલાં તો એમ કહેવાય કે આપણું કદાચ મૃત્યુ ઓછું એમ કહેવાય અકાળે થવાનું હોય, પણ જો તમે ભગવાન મહાદેવની આરાધના કરતા હશો, મહાકાલનું ભજન કરતા હશો, તો પહેલાં તો ભગવાન મહાદેવ આ મૃત્યુમાંથી આપણને જીતાવી દેશે, આપણું આયુ લાંબુ કરી દેશે, જીવન આપણું સુધારી દેશે. કદાચ આપણે એમ કહેવાય કે અવળી લઈને જતા હશું, તો જ્યારે ભગવાન મહાદેવની આપણી ભક્તિ હશે ને, તો ભગવાન મહાદેવ આપણને સતના પંથે ચડાવશે, આપણને કંઈક એવું પ્રાપ્ત કરાવશે, કંઈક એવી આપણું વાતાવરણ ઊભું કરશે, જેથી કરીને આપણે અવળી લાઈને નહીં જઈએ. આપણે શું, આપણા બાળકો પણ એમ કહે કે અવળે રસ્તે નહીં ચડે, જ્યારે આપણા જીવનમાં મહાદેવની ભક્તિ હશે. એટલે નિત્ય ભગવાન મહાદેવની આરાધના તો ખાસ કરવી છે. અને 2 દિવસ પછી, 3 દિવસ પછી આદ્રા નક્ષત્ર છે, શનિવારે 6/12/2025 અને શનિવારે સુંદર આદ્રા નક્ષત્ર છે. અને તે દિવસે તો ખાસ શિવલિંગ પૂજાનું મહત્વ છે. તેનું ફળ તો એટલું બધું એમ કહેવાય કે જોરદાર શિવ મહાપુરાણમાં લખેલું છે, એટલું બધું મળે છે કે તેનું વાણી દ્વારા પણ વર્ણન ન કરી શકે. તમે વિચાર કરો, સાક્ષાત મહાદેવે કીધેલું છે કે 100 મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત 1 દિવસમાં પ્રાપ્ત થઈ જાય. 100 વર્ષ તો કોઈ જીવવાના નથી, હું કે તમે. હા, હશે એવા 10,000 એકાદ વ્યક્તિ છે જે 100 વર્ષને વટાવશે, પણ મોસ્ટ ઓફલી બધા એમ કે 100 થી નીચે જ રહેવાના છે. તો એમ કે આપણે આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરી લઈ, તો આપણે 100 વર્ષની એમ કે પૂજા કરી લીધી, એટલું બધું આપણને પુણ્ય પ્રાપ્ત થઈ જાય. 100 મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત 1 દિવસમાં પ્રાપ્ત થઈ જાય. જો માક્ષર માસ અને તેમાં આદ્રા નક્ષત્રના દિવસે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા થઈ જાય અને તે જીવ કાર્તિકેય કરતાં પણ અધિક પ્રિય બની જાય. ભગવાન મહાદેવને તે જીવ કાર્તિકેય કરતાં પણ અધિક પ્રિય બની જાય. આવું સાક્ષાત મહેશ્વરે મહાદેવે લખેલું છે. તમે વેદ વ્યાસ રચિત ક્યારેક શિવ પુરાણ ખોલજો, તમે 10 થી 15 પાના ખોલશો ને એટલે તરત જ તે પ્રસંગ આવશે. બ્રહ્મા અને વિષ્ણુ બંને ઊભા હોય અને વચ્ચે ભગવાન મહાદેવ અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થયા હોય, તેનો સુંદર પ્રસંગ તમને તરત જોવા મળશે. ખાલી 100 થી 150 રૂપિયાનું શિવ મહાપુરાણ આવે છે. ક્યારેક તમે તેનું રીડિંગ કરજો. આ તો 2 વર્ષથી બહાર પડ્યું છે કે આદ્રા નક્ષત્ર આવે છે, તેમાં તમે ખાસ પૂજા કરો. જેમ કે સત્યપરાયણ છે, જે શિવ મહાપુરાણનું અધ્યયન કરે છે. અને અત્યારે આ સોશિયલ મીડિયાનો યુગ છે, ભક્તિ ફેલાવાનો યુગ છે, એટલે જે પણ આ શાસ્ત્રોક્ત જે ભક્તિ છે ને, તેને આપણે અપનાવી લેવી. એમ કહેવાય કે જે પૌરાણોમાં એમ કે અમુક જે લોકવાયકા છે, ઘણા લોકો એમ કહે કે ભગવાન શિવજીની શિવલિંગને કુમકુમનું તિલક ન કરાય, આમ ન કરાય, તેમ ન કરાય. અરે ભાઈ, ભગવાન મહાદેવને સર્વ એમ કહેવાય અર્પણ થાય છે. કુમકુમનું તિલક કરી શકાય છે, ચંદનનું તિલક કરો છો, ભસ્મનું ત્રિપુંડ કરી શકાય છે. ભગવાન મહાદેવ કાંઈ ના નથી પાડતું. જે પણ કરો તે સાચા હૃદયથી કરો. ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે, તેની માયા અનંત છે. અને જ્યારે તમે એમ કહેવાય તિલક, કુમકુમનું તિલક ભગવાન શિવજીને અર્પણ કરો છો ને, લિંગને તિલક કરો છો ને, તો તે શ્રેષ્ઠ જ છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર સુશોભિત લિંગમ સચિત પાપ વિનાશિત લિંગમ તત્પ્રણમામિ સદાશિવ લિંગમ. લિંગાષ્ટકમમાં પણ કહ્યું છે કે કુમકુમનું તિલક ભગવાન મહાદેવને કરાય. એટલે આજે લોકવાયકા છે, જે પબ્લિકમાં વાતો થાય છે કે આમ ન કરાય, તેમ ન કરાય, તેવી રીતે આપણે નહીં ચાલવાનું. શિવ મહાપુરાણ એક ફેરું વાંચી લેવાનું. જે રીતે શિવ મહાપુરાણમાં લખેલું છે ને, તે રીતે તમારે ચાલવાનું છે, શાસ્ત્ર પ્રમાણે ચાલવાનું છે. તો જ તમને તમારા જીવનમાં એમ કહે કે વધારે ઉર્જા પ્રાપ્ત થશે. ભગવાન મહાદેવના આશીર્વાદ તો જ તમને પ્રાપ્ત થશે. કારણ કે જે લોકવાયકા હોય છે તે 12 ગાવે બોલી બદલે, સમુદ્ર બદલે શાખા. એટલે તમે જો 12 ગામ હોય છે, તમે થોડાક 10, 15, 20, 50 કિલોમીટર દૂર જાઓ, એટલે ભક્તિનું એમ કહેવાય કે પ્રચારે અલગ અલગ હોય છે, ભક્તિની રીત પણ અલગ અલગ હોય છે, લોકવાયકા પણ અલગ અલગ હોય છે, રીત ભાત પણ અલગ અલગ હોય છે. શિવલિંગની પૂજામાં ઘણા ઠેકાણે શિવાલયમાં તમને જવા દેતા છે, તમે જોયું હશે. અને ઘણા ઠેકાણે મનાય છે કે ભાઈ આ અહીંયા ભૂગર્ભમાં જવાની મનાય છે, કોઈ સ્ત્રી આ શિવાલયમાં ન જઈ શકે. પણ મેં તો ઘણા ઠેકાણે જોયા છે કે સ્ત્રીઓ પણ શિવલિંગની પૂજા કરતી હોય છે. એટલે એમ કહેવાય કે અલગ અલગ પંથકમાં અલગ અલગ વાયકા હોય છે. આપણે તે રીતે નથી ચાલવાનું. આપણે ધર્મ શિવ મહાપુરાણને આધીન ચાલવાનું છે. તો જ ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી પર વધારે વરસશે. એટલે ખાસ કરીને શિવભક્તો આજે આદ્રા નક્ષત્ર છે થોડાક દિવસોમાં, તે દિવસે ખાસ ભગવાન શિવજીની પૂજા કરજો, શિવલિંગની પૂજા કરજો, સહપરિવાર સાથે શિવલિંગની પૂજા કરજો. આદિ અનાદિ અનંત ભગવાનની માયા, મહાદેવના આશીર્વાદ સર્વ ભક્તો પર વરસતા રહે અને સર્વ શિવ ભક્તોને સુખી રાખે, તે જ આશા સાથે હું મારો વિડીયો પૂર્ણ કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.